રે જ ને તમારે વાવ તો ચેલા દુખાય છે હા 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 હવે વાળો ચાય હા હવે નથી દુખતી હવે નથી દુખતી ના કમરમાં તો એમ ને કમરમાં તો કોઈ દુઃખ દુષ્યુદ્ધ કરે ને ચાલુ ચાલુ બેઠા થા જોડે બેઠા થો હાથ કરો તે છૂટું સહેજ મિલ દીધું હાવ પગ ગયો હતો હે બુડામાં ચીટી આ બે ખેંચન બે ને હા અમુક ટાઈમ તો એવા કરે ને સરસે લાગે આટલા સુધી ખાઈ સરસ આ તો કોઈ ઈરાદો જ જતો ન હોય આપણો તો બસ બસ આજે આપણે કિસ્મત હશે રમત અહીંયા બોલાયા હા હા બધા કાઢ નાખો ના હવે બે રોપીની બહુ સેવા કરીએ છીએ તો હાલી માલિક ક્યાં નાનું ચાય રાખે ના હા સેવા ગમે તે કરતા આપણે ગોકુ આઠમ પછીની નોમ ખરી ને હા હા નોમ થી અમદાવાદ થી નીકળીએ છીએ હા બીજ પછી અમદાવાદ થી ત્યાં આપણે પોકરણ ખરું ને પોકરણ થી ત્યાં અંદરનો રસ્તો હોય હા ત્યાં સેવા કેમ્પ હોય આપણો પાકું ભોણું હા હા 24 કલાક ચા નાસ્તો ના ના સારું છે ને સેવાનો તો બદલો સવારે 10 થી 10 થી રાત્રે જ્યાં સુધી આપણી રસોઈ ચાલે ને હા હા ત્યાં સુધી હોય ને પછી ચા નાસ્તો ચાલુ થઈ જાય નાસ્તામાં 4 થી 5 પ્રકારની આઈટમ આપી બટાકાની ચિપ્સ હોય મોઠિયા હોય 2-3 જાતના બિસ્કિટ હોય અને પૌવા હોય સમાજ પૈસા પણ એટલા આપે સેવામાં તો ચમ ના હાલે ચાલુ કર્યું ને ભરતભાઈ હા એટલે તમને નવી લાગશે એક ડબ્બો તેલનો એક કટુ બેસન અને ડાલુ લઈને ગયા હતા હા હા ત્યાં આગળ વખો હતો ઢૂલો જાવડું કહેવાય ને ઓ ચાલે ત્યાં મેણિયું બાંધી હા હા 2 છેડા આવીએ ને 2 છેડા કેમ આપણે બોલેરો હા હા અને એવી રીતના ભજીયા બનાવવાનું ચાલુ કર્યું હતું ધીરે 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 આ છેલ્લા 5 વર્ષથી તો પાકું પણ તો હાલે જ જાય અને આ ગઈ સાલ તો અમે ઉઘરાણું કેવું કર્યું હતું કે જેને આપવું હોય સ્વેચ્છાએ આગલી સાલ કર્યું હતું ઉઘરાણું તમને કહેવાનું ભરતજી તમારે શું આવ્યું છે તમે 5000 આપો હું આવ્યો તો 10,000 રૂપિયા આપ્યું રીતે કમરમાં તો તમારે જે તકલીફ થતી હતી કમરમાં કે મારે બેહવાથી થતી હતી ઉઠવાથી થતી હતી એ તકલીફ જો કેટલો ફેર પડે તકલીફમાં આ બેહું ને બેઠો એટલે કમ્પ્લીટ બરોબર હા આ ઉભો થયો ને એટલે અહીંયા ઘણા દુખાવો થાય આ સાઈડમાં તો ને આ સાઈડમાં તો ના એટલે અત્યારે દુખાવો ચાલુ છે ને હા બંધ થાય તરકો ઓછો છો હા હવે દુખાવાની ખબર પડતી નથી
નહીં પડતી? ના હાલ જેવું કહું ને હા. તો કોઈ પણ જાતનો એક પણ ટકો દુખાવો મને નહીં સરે. નથી એમ ને? આ આજો જે હતો ને હા. એ નહીં. નથી. બેહો. જો હવે બેઠો ને હા હા એટલે આજો દુખાવો થયો. મોટો કરતો હાલ બેઠો એટલે દુખાવો થયો. અને હું કંટાળી ગયો ભલા માણસ. તમારે જોવો મને કોટો કાઢ્યો હવે તો તઈ. હવે ઉભા થાવ. હે લ્યા હવે નહીં. હવે તો દુખાવો જો હવે નહીં. હળદર મીઠું ને તેલ. આ તો એ બહુ દુખ્યું. હળદર મીઠું ને તેલ હા આ જગ્યાએ લગાવી દેવાની પર દુષ્યું બરોબર. નશાઈ એટલે આ બનશું નાખ્યું એટલે આ હળદર મીઠું તેલ ગરમ કરીને લગાવી દેવાનું. બરોબર. જાડું લેપ લગાવી દેવાનું પણ તેલ વધશે. તેરા બે ઢીચણ માલિશ કરવાની પડી. બરોબર. અને આજે આ એક જ બે આજે ખાલી માલિશ કરવાની. આ ના દુખ. હા બહુ આમ ખબર જ નહીં દુખાયું. માલિશ કરી નાખવાની. હળદર મીઠું તેલ ભરી દેવાનું. આ રોહ એનાથી છૂટે દવા તેમ ના લેતા પણ મેન છૂટો કરવાનું છે. આજે તેલ લગાવો હળદર માથે લગાવો એટલે માથે રોહ કરી લાવ્યો આખો સૂચી લેરો. લોહી ઓછું મળતો હોય ને એ ફરતો થઈ જાય. ગાયનો રોટલો ખવડાવો. ગાયનો રોટલો ગાયના રોટલો બહુ થાકી ગયા. આ તો તમારે શું ગમે એવું મામૂલી હોય ગમે એવું હોય તો મૂલ્ય થાય છે. આ તો મામૂલી છે. એક નાનો તો કમ ચાલે. હે ના હોય એટલે વાત જો આજ તો ખરું જ 15 દિવસ